આપણા જીવનમાં ઈશ્વરના જીવનમાં આટલું અંતર છે. ઈશ્વર સુધી જવું હોય તો એમની ભૂમિકા આપણા જીવનમાં અનિવાર્ય છે. એ સિવાય શક્ય નથી તમે ઈશ્વર સુધી જઈ શકો. પાર્વતીએ મહાદેવને કીધું, પ્રભુ આદિ નારાયણી ભવાની પાર્વતીએ મહાદેવને પ્રશ્ન કર્યો, પ્રભુ મનુષ્ય ગમે ત્યારે દરવાજો ખોલો તો માનવ જ મળે એવું ક્યારે બને? કપડાને છોડો, વેશભૂષાને છોડી દો, ભીતરી દર્શન કરો તો પણ તમારા રંગ બદલાતા રહેશે. પત્ની હારે તમે કઈ વ્યવહાર કરતા હશો, પુત્ર હારે તમે કઈ વ્યવહાર કરતા હશો, દુશ્મન હારે કઈ વ્યવહાર કરતા હશો, દોસ્ત હારે કઈ વ્યવહાર કરતા હશો. મતભેદ હોઈ શકે પણ મનભેદ ન હોવો જોઈએ. અને મનભેદ ન હોય તો એ સ્થિરતાનું પ્રમાણ છે. પત્ની સાથે પણ મનભેદ નહીં, પુત્ર સાથે પણ મનભેદ નહીં, મા બાપ સાથે પણ મનભેદ નહીં, સને દુશ્મન કોઈ પણ સાથે તમારો મારો એક રંગ હોવો જોઈએ. જ્યારે જ્યારે ભગવાન શંકર પાસે દેવતાઓ ગયા ત્યારે ક્યારેય એવું શિવપુરાણમાં લખ્યું જ નથી કે ભગવાન શંકર અલગ રૂપમાં બેઠા હતા અને અલગ મોજમાં બેઠા હતા. ગમે ત્યારે દેવતાઓ જાય ભગવાન સમાધિમાં જ બેઠા હોય. કોઈ પણ સમયે દેવતાઓ જાય મહાદેવ એક જ સ્થિરતામાં મળ્યા છે કે ભાઈ મહાદેવને મળવા ગયા અને મહાદેવ તો નૃત્ય કરી રહ્યા હતા. શક્ય જ નથી આ વસ્તુ. આપણા જીવનમાં ઈશ્વરના જીવનમાં આટલું અંતર છે. ઈશ્વર સુધી જવું હોય તો એમની ભૂમિકા આપણા જીવનમાં અનિવાર્ય છે. એ સિવાય શક્ય નથી તમે ઈશ્વર સુધી જઈ શકો. પાર્વતીએ મહાદેવને કીધું, પ્રભુ મનુષ્યને તમારા સુધી આવવું હોય, મનુષ્યને મંદિરની પ્રતિમા સમાન સ્થિર થવું હોય, માનવને પરમાત્માને હારે પૂર્ણ તાદાદ જોડાવવું હોય તો મનુષ્યને શું કરવું? બોલે, દેવી મનુષ્યને પોતાની અંદર શ્રદ્ધારૂપી સ્થિરતાને જન્મ દેવો પડે. શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અનુષ્ઠાન એક 9 દિવસની સાધના મનુષ્યને સ્થિર બનાવે છે, ધૈર્યવાન બનાવે છે, ઈશ્વરને હારે જોડાણ કરે છે. પણ પ્રભુ એ જોડાણને વિકસિત કરવા માટે, એ જોડાણને સદા જીવનમાં સ્થાપિત કરવા માટે, એ સ્થિરતાને જીવનની પ્રેરણા બનાવી અને જીવન પર્યંત ટકાડવા માટે મહાદેવજી કીધું, હે દેવી મનુષ્ય નિત્ય મારે શરણે આવે. પૂજન, અર્ચન અને દર્શન. જે નિત્ય મારું સ્મરણ કરે છે, જે નિત્ય મારું ભજન કરે છે, જે નિત્ય મારું ધ્યાન કરે છે, જે નિત્ય મારે મંદિરે આવીને મારી પૂજા કરે છે, એ દેવી ધીરે ધીરે સ્થિર થવા લાગે. મતલબ નિત્ય ભગવાનનું સ્મરણ કરવાથી, નિત્ય ભગવાનની ઉપાસના કરવાથી, નિત્ય પૂજન, અર્ચન, દર્શન 1 કલાક જે નિત્ય શિવજીને આપે છે એની ભીતર નિષ્ઠા, સ્થિરતા, શ્રદ્ધા વિકસિત થવા લાગે છે. પછી એને 2 રંગ નહીં થાય, એ ધારશે તોય પણ નહીં થાય. કારણ કે શ્રદ્ધાવાન પુરુષ ડામાડોલ નથી હોતો, નિષ્ઠાવાન પુરુષ ચંચલ નથી હોતો. કોઈ પણ સમયે એની સ્થિરતા એક સમાન હોય છે. કોઈ ગાળો દેતા હોય તો પણ એની ચહેરા પર એ સ્થિરતા હોય, કોઈ પ્રશંસા કરતા હોય તો પણ એની સ્થિરતા એક સમાન હોય છે. શું કામ? એની અંદર પરમાત્માની પ્રતિમા પૂર્ણ સ્થાપિત છે. આપણા બધાના હૃદયમાં ઈશ્વર છે, 100% છે, પણ બુદ્ધિમત્તાને કારણે સંચલ વૃત્તિ એને સ્થિર નથી બનાવી શકતી, ધૈર્યવાન નથી બનાવી શકતી. ભક્તિનું પ્રમાણ જ ધૈર્ય છે. તમે જોજો આપણે ત્યાં જેટલા જેટલા ભક્તો થયા એને કોઈ હલાવી ન શક્યા. સ્વયં ઈશ્વર પણ એને કંઈ ન કરી શક્યા.
જેની જેની કસોટી ભગવાને કરી, પરમાત્માએ કરી, પણ એ ભક્તો કસોટીમાં પાર ઉતર્યા. હું કામ? એ ભીતરથી સ્થિર હતા, ભીતરથી એકાગ્ર હતા. જેમાં શિવાલયમાં રહેલું શિવલિંગ સ્થિર છે, રામાલયમાં રહેલું રામજી મંદિર સ્થિર છે, કૃષ્ણ ભગવાનના મંદિરમાં ભગવાન રાધા કૃષ્ણનું મૂર્તિ સ્થિર છે. એમ તમારી અંદર જ્યારે ઈશ્વર સ્થિરતાના રૂપમાં આવે છે, ત્યારે દુનિયાની તમામ કસોટીઓમાંથી તમે પાર ઉતરો છો. હરખરે શોકની ન આવે અને કદી હેડકી. સુખ અને દુઃખ એને અડે જ નહીં. બસ એનું મન પરમાત્મામાં હોય. અખંડ ઈશ્વરને જે પોતાના હૃદયમાં સ્થાપી દે, હે પાર્વતી, એ મનુષ્ય મારા સુધી પહોંચી શકે. કેટલો સરળ માર્ગ બતાવ્યો કે ભાઈ કથાઓ કરે ને, યજ્ઞો કરે ને, દાન કરે ને, મોટા મોટા અનુષ્ઠાન કાંઈ નહીં. બસ નિત્ય સવારમાં જાગી અને ભગવાન શિવજીના શિવલિંગની પૂજા કરે, ફક્ત પરમાત્માની પૂજા કરે, ફક્ત ઈશ્વરનું સ્મરણ કરે, ફક્ત ભગવાનનું ધ્યાન કરે. નિત્ય દૈનિક સવારમાં 1 કલાક ઈશ્વરને આપી દે. હે પાર્વતી, એના હૃદયમાં સ્વયં મહાદેવ સ્થિર થવા લાગુ. એના હૃદયમાં સ્વયં ઈશ્વર પ્રતિમાના રૂપમાં સ્થાપિત થવા લાગ્યું.